હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ચાલો, પહેલાં વિડીયોમાં આપણે કેટલું જોયું ખબર? પેજ નંબર 169 પર ટ્રાય ધીઝ હતું, એનો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલો. હવે સેકન્ડ, થર્ડ અને ફોર્થ જોઈ લઈએ. સેકન્ડ પ્રશ્નમાં શું છે તે જોઈ લઈએ. ₹50માં એક વસ્તુ ખરીદાય છે અને તેને 12%નો નફો સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમત શોધો. આપણે કઈ કઈ વસ્તુ આપી છે તે પહેલાં નોંધ કરી લઈએ. ₹50માં એક વસ્તુ ખરીદાય, કોસ્ટ ઓફ એન આઇટમ ઇઝ ₹50, એટલે સીપી કેટલું આવ્યું? ₹50, બરાબર. ત્યાંથી આગળ રકમ વાંચીએ, અને તેને 12%ના નફો સાથે વેચવામાં આવે એટલે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 12% આવ્યું. તો વેચાણ કિંમત શોધો એટલે કે એસપી આપણે કાઉન્ટ કરવાનું છે, બરાબર છે. પહેલાં પ્રોફિટ જે 12% છે એ પ્રોફિટને આપણે શામાં કન્વર્ટ કરવું પડે? રૂપિયામાં કન્વર્ટ કરવું પડે. મેં તમને આગળ કહ્યું છે કે નફો હોય તો નફો ઉમેરવાનો આવે, અને લોસ હોય એટલે કે જો ખોટ હોય તો ખોટને બાદ કરવામાં આવે છે. અહીંયા શું છે? પ્રોફિટ છે. પ્રોફિટ છે એટલે એને પ્લસ કરવાનું. તો પ્લસ કરવા માટે આ જે 12 છે એ 12% છે. પર્સન્ટેજની જગ્યાએ આપણે એને રૂપીઝમાં કન્વર્ટ કરવું પડે. તો કેવી રીતે ફેરવાય તે જુઓ. પ્રોફિટ ઇન રૂપીઝમાં 12% ઓફ ₹50. તો 12% એટલે 12/100 થાય. 12/100 ગુણ્યા 50. ખબર પડી? આ 50 એ શું છે? સીપી છે, બરાબર ને? તો 12/100 ગુણ્યા 50. 50 દૂ 100 ઉડે ને 2 છંગ 12 ઉડે. ₹6 એ એનો પ્રોફિટ છે, બરાબર. હવે પ્રોફિટ છે એટલે પ્લસ કરવાનું. તો આગળ શું આવશે? એસપી શોધવા માટે સીપી પ્લસ પ્રોફિટ એવું આવશે. જુઓ, એસપી ઇઝ ઇક્વલ ટુ સીપી પ્લસ પ્રોફિટ. તો ₹50 સીપી છે અને ₹6 પ્રોફિટ છે એટલે ₹56 આનો જવાબ આવશે. જો ₹56ની વેચાણ કિંમત રાખીએ તો એ લોકોને કેટલા ટકા નફો થાય? 12% નફો થાય છે. ₹50માં એ વસ્તુ ખરીદેલી. ખ્યાલ આવે? હવે આગળ જોઈએ ત્રીજો દાખલો. ₹250માં વેચવામાં આવતી વસ્તુ પર 5% નફો મેળવાય છે તો તેની પડતર કિંમત કેટલી હશે? અહીંયા શું શોધવાનું છે? સીપી શોધવાનું છે, બરાબર ને? કોસ્ટ પ્રાઇસ શોધવાની છે. એસપી આપેલું છે, સેલિંગ પ્રાઇસ આપેલી છે 250, અને 5% નફો છે, 5% પ્રોફિટ છે. તો આપણે એને સીપી શોધી નાખીએ આપણે. ચાલો, હવે જુઓ આમાં દાખલો કેવી રીતે ગણેલો છે. જે શોધવાનું છે તેને માટે એક્સ ધાર્યું છે. લેટ ધ કોસ્ટ પ્રાઇસ બી ₹X અને સેલ પ્રાઇસ આપી છે 250. પ્રોફિટ છે 5%. તો એક્સના 5%. એક્સ એટલે આપણે શું ધાર્યું છે? સીપી. સીપીના 5%, એટલે સીપીને માટે એક્સ છે ને, એટલે 5% ઓફ એક્સ. આપણે અત્યારે પ્રોફિટને રૂપિયામાં શોધીએ છીએ. આની આગળના દાખલામાં કહ્યું ને, પ્રોફિટ જે પર્સન્ટેજમાં છે એ પ્રોફિટને આપણે અત્યારે શામાં કન્વર્ટ કરીએ છીએ? રૂપિયામાં કન્વર્ટ કરીએ છીએ. તો પ્રોફિટ 5%, એક્સના 5%, તો 5/100 ઇન્ટુ એક્સ. એક્સ તો કંઈ થવાનું જ નથી ને, કારણ કે એક્સની કિંમત તો આપણે હજુ ફાઇન્ડ કરવાની છે. એટલે એક્સના છેદમાં 20. આ એક્સના છેદમાં 20 કેવી રીતે આવે? 5 × 5 અને 20 × 5 = 100. 1 ગુણ્યા એક્સ એટલે એક્સ થઈ જાય. એક્સના છેદમાં 20. હવે એસપી કેવી રીતે શોધાય? એસપી ઇઝ ઇક્વલ ટુ સીપી પ્લસ પ્રોફિટ. સેલ્સ પ્રાઇસ હોય તો સેલ પ્રાઇસમાં શું કરવાનું હોય? જે પડતર કિંમત હોય તેની અંદર નફો ઉમેરવાનો હોય. ખોટ હોય તો બાદ કરવાની હોય, નફો હોય તો ઉમેરવાનો હોય. પણ આપણને ઉલટું આપ્યું છે. અહીંયા એસપી આપ્યું છે. એસપી એટલે કે વેચાણ કિંમત આપી છે ₹250. પછી સીપી કેટલું? એક્સ, કારણ કે સીપી તો ખબર જ નથી ને આપણને. સીપી એટલે એક્સ, ને પ્રોફિટ કેટલું આવ્યું? એક્સના છેદમાં 20. આ એક્સ જે અજ્ઞાત છે તેને આપણે હવે શોધીશું. એક્સ પ્લસ એક્સ, એક્સના છેદમાં 20. ખબર પડે? હવે જો સિમ્પલ ગણતરી કઈ રીતે થાય છે? 250 બરાબર આ 21x. કેટલાને સમજ પડી? 21x 21x 21x. બહુ ઓછાને સમજ પડી. જુઓ, અહીંયા એલસીએમ લેવાય ને. x/1 છે,
1 અને 20 20 એનો એલસીએમ ઇઝ ઇક્વલ ટુ 20. તો અથવા તો પછી બીજી રીતે એમ પણ વિચારાય 20નો એક્સ સાથે ગુણાકાર +1 એટલે 20 + 1 21 એક્સના છેદમાં 20. એક્સની કિંમત જ શોધવાની છે. એક્સની સાથે અહીંયા 21ના છેદમાં 20 છે તે આ બાજુ જાય તો 20ના છેદમાં 21 થઈ જાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ 250 તો એની એ જ જગ્યા પર છે 250 ઇન્ટુ 21ના છેદમાં 20 છે તે આ બાજુ જાય તો 20ના છેદમાં 21 થઈ જાય. એટલે 5000ના છેદમાં 21 કારણ કે આમાં તો કંઈ ઉડે એવું જ નથી. 21 એટલે કે 3 ને 7 વડે ઉડે પણ આમાંથી કંઈ 3 ને 7 વડે ઉડે એવું નથી કારણ કે ઉપર બંને બેકી સંખ્યા છે. એટલે ઉપર મેં ગુણાકાર કરી નાખ્યો 5000 એના છેદમાં 21. એટલે આ પ્રમાણે જો તમે ભાગાકાર કરો ને આ તો મેં ગણીને લખી દીધું છે પણ તમારે ભાગાકાર કરીને જોવાનું કે ટીચરે આ ગણ્યું છે તો બરાબર ગણ્યું છે. 21 વડે ભાગાકાર કરીએ 5000નો તો 238.2ના છેદમાં 21 એ એક્સની કિંમત આવી. અહીંયા આપણે ધારેલું હતું એક્સ એટલે કે કોસ્ટ પ્રાઇઝ સીપી. ખ્યાલ આવે છે આ દાખલામાં? ધારી લીધેલું છે. જો આવા દાખલા નહીં સમજ પડે, જો જુદી રીતના આપેલા હોય, નહીં સમજ પડે તો એ તમારે વિડીયોમાં 2 વખત જોવાનું, 2 વખત જાતે ગણવાની પ્રેક્ટિસ કરવાની એટલે તમને આવડી જાય. ખ્યાલ આવે? ચાલો હવે કયો દાખલો આવ્યા? ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં એવું છે કે એક વસ્તુ 5% ખોટ સાથે 540માં વેચવામાં આવે છે. ઉપરના જેવું જ છે પણ ઉપર નફો હતો, અહીંયા ખોટ હતી. એન આઇટમ વોઝ સોલ્ડ ફોર ₹540 એટ અ લોસ ઓફ 5%. વોટ વોઝ ઇટ કોસ્ટ પ્રાઇઝ? પડતર કિંમત શું હશે? ચાલો શોધીએ પડતર કિંમત. બરાબર, નથી આપી એનો મતલબ કે આપણે એને માટે શું ધારીએ છીએ? એક્સ ધારીએ છીએ. લેટ ધ કોસ્ટ પ્રાઇઝ બી ₹X અને આમાં સેલ્સ પ્રાઇસ કેટલી છે? 540 રૂપિયા. લોસ પહેલાં ટકામાં આપ્યું છે 5%. હવે એને આપણે રૂપિયામાં શોધીએ તો એક્સના 5%. એક્સ એટલે સીપીના 5%. તો એક્સ છે એટલે આગળ આપણે કર્યું તેમ 20ના એક્સના છેદમાં 20. 5 ને 20 5 ને 100 ઉડ્યા ને એટલે 1/20 એક્સના છેદમાં 20. આ વસ્તુ ઓહો બધું ફરી ગયું, આવી ગયું. ચાલો હવે લોસ હોય તો લોસ માઇનસ થાય, સમજાવેલું તમને આગળ, અને પ્રોફિટ હોય તો પ્રોફિટ પ્લસ થાય. એસપી ઇઝ ઇક્વલ ટુ સીપી માઇનસ લોસ. એસપીની વેલ્યુ આપણને ખબર છે 540. સીપીની વેલ્યુ ખબર છે? નથી ખબર પણ આપણે એને માટે એક્સ ધાર્યું છે એટલે અહીંયા લખો એક્સ. લોસ ખબર છે રૂપિયામાં? યસ, X/20. આના જેવું જ છે સેમ. આગળ પ્લસ કરેલું એટલે 21x આવ્યા, આમાં માઇનસ છે તો 19x આવશે. 20 - x ઇઝ ઇક્વલ ટુ 19x/20. આગળ કર્યું સેમ તેમ જ છે. એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. 19/20 છે એ સાઈડ બદલાઈ જાય એની એટલે 20ના છેદમાં 19 થઈ જાય. 540 ગુણ્યા 20ના છેદમાં 19. હવે આ પાછું 19 એવું છે કે નીચે એકી સંખ્યા, ઉપર બંને બેકી સંખ્યા એટલે ભાગ તો ચાલવાનો જ નથી. ગુણાકાર કરી નાખ્યો 54 108 ને બીજા 2 મીંડા 10800/19. તો એનો જો આપણે ભાગાકાર કરીએ તો 568.8ના છેદમાં 19. આવો જરા વિચિત્ર જવાબ આવે છે પણ તમને પદ્ધતિમાં ખબર પડી ગઈ ને એક્ઝેક્ટ. ચાલો એટલે આ 4 દાખલા અહીંયા પૂરા થયા. હવે એક ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ઇઝી પણ. ઇઝી એટલા માટે કે આની અંદર સૂત્ર મૂકીને દાખલો ગણવા સિવાય કંઈ કરવાનું જ નથી. એની અંદર યાદ પણ કશું નથી રાખવાનું. રકમની અંદર જ બધું આપ્યું હોય તેની પરથી રકમ લઈ લેવાની, લખવાનું, સૂત્ર મૂકવાનું, ગુણાકાર ભાગાકાર કરવાના એટલે દાખલાનો જવાબ આવી જાય. તો એ ઇઝી વસ્તુ શું છે? તો એનું નામ છે સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અથવા તો ઉછીના પૈસા પરનો ચાર્જ. કોઈની પાસે આપણે પૈસા ઉધાર ન લઈએ કે અથવા તો બેંકમાંથી લઈએ કે મારે અત્યારે ગાડી લેવી છે, મારી પાસે અત્યારે એટ ધ ટાઈમ 2 લાખ રૂપિયા નથી, તો હું બેંકમાં જઈને કહું કે મને 2 લાખ રૂપિયાની લોન જોઈએ છે. ચાલો અત્યારે હું આ નોટને બહાર કાઢી નાખું છું, ચોપડીને લઈ લઈએ આપણે.
દેખાયું? સાદું વ્યાજ આવ્યું. ચાલો, તો આપણે આનું ઉદાહરણ નથી જોતા, હું તમને બીજું ઉદાહરણ આપું છું. હે ને, આપણે તેના વિશે વાત કરીએ. શું વાત કરતા હતા આપણે? કે મારે ગાડી લેવી છે અને ગાડી માટે મારી પાસે અત્યારે એટ ધ ટાઈમ 2 લાખ રૂપિયા નથી, તો હું બેંકમાંથી પૈસા લઈશ. હવે બેંકવાળા ગાંડા છે કે મને 2 લાખ રૂપિયા એમ જ આપી દે, હા લઈ જાઓ ને બેન, જેટલા જોઈતા હોય તેટલા, એવું તો કોઈ કહે જ નહીં ને. તો પછી મને પૈસા તો જોઈએ જ છે, બેંકમાંથી મારે પૈસા લેવા છે. તો બેંકવાળા આપણને શું કહે? સારું ને બેન, તમને 2 લાખ રૂપિયા જોઈતા હોય તો અમે તમને આપીએ, પણ તમે ક્યારે મને પાછા આપશો? બેંકમાં તમે ક્યારે પાછા આપશો તે અમને કહેવું. તો હું એમ કહું કે ચાલો ને, હું તમને 1 વર્ષ પછી મારી જ્યારે સગવડ થશે ને એટલે હું તમને પૈસા આપી દઈશ. તો બેંકવાળા એમ કહે છે કે 1 વર્ષ પછી તમે આપો એ વાત તો બરાબર, પણ 1 વર્ષ પછી તમારે 2 લાખ તો આપવાના જ, પણ એની ઉપર અમને બીજા વ્યાજના 25,000 રૂપિયા પણ આપવા પડશે. એટલે મારે ત્યારે ટોટલ કેટલા રૂપિયા આપવાના? 2,25,000 રૂપિયા આપવા પડશે. સમજ પડે છે તમને આ વાર્તા કરું છું તેમાં? હે ને, વાર્તા જ કહેવાય ને, કારણ કે હું આ તમને સમજાવું છું એટલા માટે. બરાબર? હું કંઈ 2 લાખ રૂપિયા બેંકમાં લેવા જવાની નથી, આ તો હું ખાલી કહું છું. એટલે શું વસ્તુ છે, જે 2 લાખ રૂપિયાની મારે જરૂર હતી તે 2 લાખ રૂપિયા હું બેંક પાસેથી લઉં છું, તો બેંક મને આપે તો છે જ, પણ એની સામે વધારાના પણ થોડા પૈસા આપણી પાસે માંગે છે. તો જે વધારાના પૈસા છે એને વ્યાજ કહેવાય, સાદું વ્યાજ. સમજ પડે છે? અથવા તો ઉછીના પૈસા પરનો ચાર્જ. ઉછીના પૈસા એટલે શું? ઉધારના રૂપિયા. ઉધાર આપણે કોઈની પાસે લઈએ ને કે તું મને આપની અત્યારે, પછી મારી પાસે સગવડ થશે ને એટલે હું આપી દેવા. આવું બધું ફ્રેન્ડ સર્કલમાં ચાલતું હોય, અથવા તો સગાવાલામાં પણ એવું બનતું હોય કે અત્યારે મારા ઘરે મારા દીકરાના લગ્નનો પ્રસંગ છે, તો મને થોડા પૈસાની સગવડ કરી આપો, 5 લાખ જેવા. તો પૈસા લઈએ એનો વાંધો નહીં, પણ પાછું વ્યાજ સાથે એ લોકોને પૈસા ચૂકવવા પડે. અથવા તો પછી એવું પણ બને, હંમેશા લેવાની વસ્તુ નથી. કોઈક વાર મારી પાસે એમ થાય કે હમણાં મારી પાસે 50,000 રૂપિયા ઘરમાં એમ જ પડી રહ્યા છે, તો ઘરમાં જો 50,000 રૂપિયા પડી રહી તો મને એનો 1 પણ રૂપિયો વ્યાજ મળવાનું નથી, કોઈ ઇન્ટરેસ્ટ એની પર લાગવાનું નથી. પણ એ 50,000 રૂપિયા હું બેંકમાં જઈને મૂકી આવું તો બેંક મને એની પર વ્યાજ આપશે. વ્યાજ એટલે કે વધારાની રકમ. હું 6 મહિના માટે મૂકું કે વર્ષ દિવસ માટે મૂકું કે પછી 5 વર્ષ માટે પણ મૂકી દઉં, તો મને વ્યાજ ગણીને એની ઉપર થોડા વધારાના રૂપિયા પણ મળે. એટલે આ રીતે પૈસાની લેવડ દેવડમાં જે 2 લાખની વાત કરી, 5 લાખની વાત કરી, 50,000, તો આ બધી વસ્તુ મુદ્દલ તરીકે ઓળખાય. શું છે? એ રકમ મુદ્દલ કહેવાય. પછી આપણે જે વધારાના રૂપિયાની આપ લે કરીએ છીએ કે ભાઈ બેંકવાળા એમ કહે છે કે 2 લાખ પર 25,000 રૂપિયા વધારે આપવા પડશે, કે ભાઈ મારી પાસે 50,000 રૂપિયા છે અને હું બેંકમાં મૂકું તો મને 1 વર્ષ પછી થોડા ઉપર વધારાના રૂપિયા મળશે. તો આ જે વધારાની રકમ આપણે ચૂકવવી પડે કે વધારાની રકમ આપણને મળે, તો એને શું કહેવાય? વ્યાજ કહેવાય છે. શું કહેવાય? એને વ્યાજ કહેવાય. ખબર પડી? અને વ્યાજ મુદ્દલ કોને કહેવાય? તો હું બેંકવાળાને એમ કહું કે સારું ચાલો, હું તમને 2,25,000 રૂપિયા આપી દઈશ બસ. તો આ 2,25,000 એ વ્યાજ મુદ્દલ કહેવાય. વ્યાજ મુદ્દલ એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલ જે 2 લાખ હતું તે, અને વ્યાજ એની અંદર જે 25,000 રૂપિયા આપ્યું તે. બરાબર? પાછા એમ પણ પૂછે ને આપણે કે બોલો ને કેટલા ટકા? ટકા તો ખાસ ગણવા પડે. તો એમને 25,000 થોડા આપણી પાસે લઈ લઈ. એ તો મેં તમને ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. ટકા હોય, વ્યાજનો દર હોય કે ભાઈ 2%, 5%, 10%, 12%, એ પ્રમાણે વ્યાજનો દર હોય અને એ પ્રમાણે ગણતરી થતી હોય છે. તો 10% વ્યાજનો અર્થ શું થાય? કે 10% એટલે કે 100 રૂપિયા પર 1 વર્ષ માટે 10 રૂપિયાનું વ્યાજ મળે. એટલે હું એમ કહું ને કે 5% વ્યાજ મળશે, તો મારી પાસે ખાલી 100 રૂપિયા જ હોય ને, તો એ 100 રૂપિયા હું બેંકમાં જઈને મૂકી આવું તો 1 વર્ષ પછી મને એ 100 રૂપિયાના 5 રૂપિયા વ્યાજ મળે. ટકા એટલે 100ના આધારે મેળવાયેલું મૂલ્ય. 100 રૂપિયા હોય તો મને એની પર 5 રૂપિયા એક્સ્ટ્રા મળે, એ 5 રૂપિયા વ્યાજ કહેવાય, અને આ 5% એ વ્યાજનો દર કહેવાય. ખ્યાલ આવે છે આ વસ્તુ? ચાલો હવે આપણે નોટમાં જોઈએ. નોટમાં મેં થોડું ઇંગ્લિશમાં લખ્યું છે તે પણ સમજાવી દઉં ને, કારણ કે તમારે દાખલા ઇંગ્લિશમાં કરવાના છે. બરાબર? ચાલો.
ધ મની બોરોડ ઇઝ કોલ્ડ પ્રિન્સિપાલ. જે આપણે પૈસા ઉછીના લઈએ છીએ, ટુ બોરો એટલે ઉછીના લેવું, ઉધાર લેવું, એને શું કહેવાય? પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ એટલે મુદ્દલ. ફોર યુઝિંગ બેંક્સ ઓર સમબડી, કોઈ વ્યક્તિ કે બેંક, મની ફોર સેમ ટાઈમ ધ બોરોવર હેઝ ટુ પે સમ એક્સ્ટ્રા મની ટુ ધ બેંક. એટલે પેલા જેની પાસેથી આપણે પૈસા લીધા હોય ને, બેંક હોય કે બીજી કોઈ પણ વ્યક્તિ હોય, તો તે આપણી પાસે થોડા વધારાના પૈસા માંગે છે. ધીસ એક્સ્ટ્રા મની ઇઝ કોલ્ડ ઇન્ટરેસ્ટ. આ જે એક્સ્ટ્રા મની આપણી પાસે માંગે છે તેને શું કહેવાય? એને વ્યાજ કહેવાય. ધ ટોટલ મની પેઇડ બેક વિથ ઇન્ટરેસ્ટ ઇઝ કોલ્ડ અમાઉન્ટ. હવે જે મુદ્દલની સાથે વ્યાજ પણ આપણે ઉમેરીને આપશું એને અમાઉન્ટ કહેવાય, વ્યાજ મુદ્દલ કહેવાય. વ્યાજ મુદ્દલ શબ્દની અંદર જ આવી જાય છે, વ્યાજ વત્તા મુદ્દલ. એટલે અમાઉન્ટનું આ સૂત્ર છે. અમાઉન્ટ એટલે વ્યાજ મુદ્દલ, પ્રિન્સિપલ એટલે મુદ્દલ, અને ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ. એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ આઈ. સમજ પડી ગઈ? ચાલો ફરીથી બધું જોઈ લઈએ. પ્રિન્સિપાલને આપણે ટૂંકમાં કહીશું પી, અમાઉન્ટને ટૂંકમાં કહીશું એ, ઇન્ટરેસ્ટ એટલે આઈ, ટાઈમ એટલે ટી. આ ટાઈમ એટલે શું? મેં પહેલાં જ ઉદાહરણમાં તમે લોકોને કહ્યું. હા, તો એમ કહેલું ને કે 1 વર્ષ પછી. હા, તો 1 વર્ષ એટલે ટાઈમ કહેવાય, સમય કહેવાય. કોઈ 6 મહિના માટે પણ લે, કોઈ 3 મહિના માટે પણ લે, કોઈ અમુક દિવસો માટે પણ લેતું હોય, કોઈ 2-5 વર્ષ માટે પણ લેતું હોય. તો જે સમયગાળો છે એ ટાઈમ કહેવાય. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટને શું કહેવાય? આર કહેવાય. તો આની પરથી આપણને સૂત્ર મળે છે, સિમ્પલ ઇન્ટરેસ્ટનું સૂત્ર PRT/100. શું સૂત્ર છે સિમ્પલ ઇન્ટરેસ્ટનું? મુદ્દલ, વ્યાજનો દર અને સમય, એ ત્રણનો ગુણાકાર કરીને એને 100 વડે ભાગો એટલે શું મળે? સાદું વ્યાજ મળે, સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ પછી આપણે એ શોધવું હોય તો શું કરવાનું? એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ આઈ. એ સૂત્ર મૂકી દેવાનું રહેશે. બરાબર? ચલો હવે આપણે દાખલા જોઈએ. એ દાખલા, ચાલો ચોપડી ખોલો, કે ખુલ્લી જ છે. એમાં 170 નંબરના પેજ પર તમને 4 પ્રયત્ન કરવાના દાખલા આપ્યા છે. ટ્રાય 4 દાખલા છે, એ જોઈએ હવે. એમાંનો પહેલો દાખલો, 5% વાર્ષિક વ્યાજના દરે ₹10,000 જમા કરાવવામાં આવે છે, તો 1 વર્ષના અંતે મળતું વ્યાજ શોધો. હવે આ રકમ જોઈને આપણને ખબર પડી જવી જોઈએ કે આમાં PRT બધું આપ્યું છે એ કેટલું આપ્યું છે. ₹10,000 ઇઝ ઇન્વેસ્ટેડ એટ 5% interest rate. Find the interest at the end of 1 year. 1 વર્ષના અંતે આપણે શોધવાનું છે. ચાલો, આની પરથી ખબર પડી પી કેટલા છે. હા, પી ₹10,000 છે. પછી આર કેટલા? જો રૂપિયાવાળું હોય ને તે પીમાં આવે, ટકાવાળું હોય ને તે આરમાં આવે, અને સમયગાળો હોય ને મહિના, વર્ષ, તે બધું ટીમાં આવે. બસ, તો 3 વસ્તુ મળી ગઈ. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ પણ મળી જ જવાનું ને. સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRT/100. પીની જગ્યાએ મૂકો 10,000, આરની જગ્યાએ મૂકો 5, ટીની જગ્યાએ મૂકો 1 અને છેદમાં 100. એટલે આ દાખલામાં આપણે બિલકુલ માર્કને ગુમાવવાના નથી. ઇઝી ચેપ્ટર છે, ઇઝી ચેપ્ટરનો ઇઝી પોઈન્ટ છે, એટલે આપણને આવડવું જ જોઈએ. કાં ચાલ્યું ગયું? પહેલો દાખલો તો અડધો જ ગણ્યો નહીં, પછી આયરો ગણેલો છે ને. ટીચર તમે જ પાનું ફેરવી કાઢ્યું ને પાછું. જો 10,000 ગુણ્યા 5 ગુણ્યા 1 છેદમાં 100. હું ઉડ્યું? કંઈ જ નહીં, ખાલી 2 મીંડા ઉડી ગયા. અને 100 ગુણ્યા 5 એટલે કેટલા આવ્યા? ₹500. આની અંદર ફક્ત વ્યાજ જ પૂછેલું છે, વ્યાજ મુદ્દલ પૂછ્યું નથી, એટલે એનો જવાબ કેટલો આવે? ₹500 એનો જવાબ આવે. બરાબર છે? ચાલો હવે બીજો દાખલો જુઓ. 7% વાર્ષિક વ્યાજના દરે. તો 7% એ શું છે? આર છે. બરાબર? નોટમાં દેખાય છે તમને? પછી ₹3500 આપવામાં આવે, તો રૂપિયા એટલે શું કહેવાય? એ પી છે. 3500 રૂપીઝ 35,100 is given at 7% rate of interest. Find the interest
વિચ વિલ બી રિસીવ્ડ એટ ધ એન્ડ ઓફ 2 years. 2 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળશે તે આપણે શોધવાનું છે. આમાં 7% એટલે આરમાં લખાય, 3500 રૂપિયા એ પીમાં લખાય અને ટી બરાબર 2 years. સમયગાળો કેટલો છે? 2 વર્ષને અંતે કેટલું મળે તે આપણે શોધવાનું છે. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRT અપોન 100. પીની જગ્યાએ લખ્યા 3500, આરની જગ્યાએ લખ્યા 7, ટીની જગ્યાએ લખ્યા 2 અને છેદમાં 100. બે મેંડા ઉડ્યા, કશું જ ઉડતું નથી. પછી બધો ગુણાકાર કરી નાખ્યો ઉપર. હવે 35 દુ 70 કરો અને 70 ગુણ્યા 7 કરો તો 7 7 49, 490 રૂપિયા એ આનો જવાબ આવે. આમાં પણ વ્યાજ મુદ્દલ નથી શોધવાનું એટલે ફક્ત 490 રૂપિયા જ એનો આન્સર લખાય. બરાબર છે? ચાલો ત્રીજો દાખલો. કેવા છે દાખલા? સમજ પડે એવા છે ને? ઇઝી. હા, ચાલો આગળ. 6.5%. બોલો શામાં લખાયા? વાક્ય વાંચતા જવાનું, તેમ તેમ ખબર પડી જ જાય કે આ વસ્તુ આમાં લખાય. તો 6.5 એટલે એ આરમાં લખાય. વાર્ષિક વ્યાજના દરે રૂપિયા 6050 લેવામાં આવે. બોલો રૂપિયા 6050 એટલે એ પીમાં લખાઈ ગયા. તો 3 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. હા, હવે આવ્યું ને વ્યાજ મુદ્દલ શબ્દ આવ્યો, ખબર પડી. ₹6050 is borrowed at 6.5% rate of interest. Find the interest and the amount to be paid at the end of 3 years. વ્યાજ તો શોધવાનું જ છે, પણ તેની સાથે આપણે શું શોધવાનું છે? બીજું વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. ચલો, બધી વસ્તુ લખાઈ ગઈ છે. સિમ્પલ ઇન્ટરેસ્ટનું સૂત્ર મુકાઈ ગયું છે. કેટલાને સિમ્પલ ઇન્ટરેસ્ટનું સૂત્ર મોડે થઈ ગયું? બધાને? વેરી ગુડ. બધાની ગ્રીન લાઇટ આવી ગઈ ને કંઈ? આ તો કંઈ કે કરવાનું શું છે આની અંદર? PRT અપોન 100. જેટલી વસ્તુ અહીંયા લખી હોય તે બધી લાઇનમાં લખી દેવાની, છેદમાં 100. ચલો, પીની વેલ્યુ છે 6050, આર એટલે 6.5 અને ટી એટલે 3, છેદમાં 100. હવે આવું પોઈન્ટવાળું આવે ને ત્યારે ત્યાં ધ્યાન આપજો. 6.5 છે ને એનો મતલબ કે 65ના છેદમાં 10 થાય. 6.5 છે ને એટલે 65ના છેદમાં 10 આવે. આ 100 તો પહેલાં છે તે જ. હવે આમાં શું ઉડે? 1 મિનિટ જ ખાલી ઉડ્યું. જો પછી ઉડે ખરું, પણ નીચે છે ને પછી અપૂર્ણાંક આવી જાય. હવે અપૂર્ણાંક આવે ને એટલે પાછો આપણે ભાગાકાર કરવો પડે. એના કરતાં ઇઝી વે શું છે કે ઉપર જે હોય તેનો ગુણાકાર કરી નાખો, અંશમાં જે હોય તેનો, અને પછી છેદમાં 100 છે ને એટલે 2 પોઈન્ટ કાપી નાખવાના. તો એ વધારે ઇઝી પડશે. તો જુઓ આનો આન્સર કેટલો આવ્યો? 117975. આ બધાનો ગુણાકાર કર્યો ને 605 ગુણ્યા 65 ગુણ્યા 3. હવે ગુણાકાર સરખો કરજો ને તો તમને લોકોને તો ગુણાકારમાં હો વાંધો, એટલે પછી દાખલો ખોટો પડી જાય. એટલે 117975 અપોન 100 તો 2 પોઈન્ટ કપાય એટલે 1179.75 એ રૂપિયા સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ આવ્યું. આમાં આગળ શું કરવાનું છે? એ શોધવાનો છે, અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે. તો એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ આઈ. P6050 આ મુદ્દલ છે, તેની અંદર વ્યાજ ઉમેરી દેવાનું. 6050ની અંદર 1179.75 વ્યાજ ઉમેરે તો એનો જવાબ આવે 7229.75. 7229.75. ખ્યાલ આવે? એટલે આવો પોઈન્ટમાં પણ જવાબ આવી શકે. તમે તમારી બેંકની પાસબુક જોજો, મમ્મીની કે એ લોકોની કોઈની પણ, જ્યારે આવું વ્યાજ ઉમેરાતું હોય ને, આપણી બેંકમાં જેટલા પણ પૈસા જમા થતા હોય એની પર એ લોકો વ્યાજ કાઉન્ટ કરતા હોય ને, તો કોઈ વાર આવું અપૂર્ણાંકમાં પણ જવાબ આવતો હોય, એટલે કે પોઈન્ટમાં પણ જવાબ આવતો હોય, તે પ્રમાણે એ લોકો વ્યાજ ઉમેરતા હોય છે. ચાલો હવે ચોથો દાખલો જુઓ. જો 2 વર્ષ માટે, ચલો 2 વર્ષ બોલો ક્યાં લખાય? 2 ક્યાં લખાશે? ટી ઇઝ ઇક્વલ ટુ 2 years. 2 વર્ષ માટે 3.5% વાર્ષિક વ્યાજના દરે, 3.5 એટલે શું આવી જાય? આર ઇઝ ઇક્વલ ટુ 3.5%. વ્યાજના દરે 7000 લેવામાં આવે છે. તો પી બરાબર 7000. તો 2 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ મુદ્દલ શોધો. એટલે કેટલા હોશિયાર છે! એમ પૂછ્યું છે કે વ્યાજ મુદ્દલ શોધો, તો વ્યાજ નહીં શોધો તો ચાલે કે શોધવું જ પડશે?
વ્યાજ તો શોધવું જ પડશે ને. વ્યાજ શોધો તો જ પછી તમને વ્યાજ મુદ્દલ મળવાનું ને. એટલે એવું નહીં માનવાનું કે ખાલી એક જ વસ્તુ પૂછેલી છે વ્યાજ મુદ્દલ જ. વ્યાજ મુદ્દલ શોધવા માટે પહેલાં વ્યાજ શોધવું જરૂરી બને છે. એટલે આમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવા માંડીએ. PRT/100, એમાં પીનું વેલ્યુ છે 7,000, આરની કિંમત છે 3.5 અને ટીની કિંમત છે 2/100. પાછું પહેલાંના જેવું આવ્યું છે ને. 3.5 એટલે 35ના છેદમાં કેટલા લખવાના? 10 લખવાના. 7,000 × 35 × 2/10 × 100. હવે નીચે તો 3 મીંડા છે તો ઉપર તો 3 મીંડા બધું ઉડી ગયું. અને આપણે સિમ્પલ ગુણાકાર કરી નાખ્યો. 35 દુ 70, 70 × 7 490 રૂપિયા. ખ્યાલ આવ્યો? અને અમાઉન્ટ કેવી રીતે શોધાય? A = P+I. 7,000ની અંદર 490 રૂપિયા ઉમેરી દીધા એટલે 7,490. ખ્યાલ આવ્યો? હવે એક જે બીજું નવો ટૉપિક છે ને, એમ તો આની અંદર જ છે, પણ નવા ટૉપિકમાં શું આપ્યું છે ખબર? કોઈક વાર એવું બને કે પી નહીં આપેલું હોય, એટલે કે મુદ્દલ જ નહીં આપેલું હોય, તો મુદ્દલ કેવી રીતે શોધાતું હશે? તો ગમે તે એક વસ્તુ તો આપેલી જ હોય. જો આની અંદર કેટલી વસ્તુ છે ખબર? સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ, મુદ્દલ, વ્યાજનો દર અને સમય, આટલી વસ્તુ આપણને આપેલી છે. હા, આટલી વસ્તુ આપેલી છે. તેમાંથી જો ગમે તે એક વસ્તુ શોધવાની હોય તો બાકીની 3 વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. સમજ પડે છે હું બોલું છું તે? કદાચ વ્યાજ એ લોકોએ આપી દીધું હોય તો આ વસ્તુ અહીંયા લખી દેવાની, અને આ 3માંથી એક વસ્તુ નહીં આપી હોય તો એની જગ્યાએ એની એ જ વસ્તુ રહેવા દેવાની અને દાખલાને આગળ વધારવાનો. હવે કઈ રીતે? તો એને માટે પાછું ટ્રાયધીઝમાં જ 2 દાખલા આપ્યા છે, તો તેને આપણે જોઈએ. હવે આ ઇઝી છે ને, એટલે હું તમને ચોપડીના એક્ઝામ્પલ નથી કરાવતી, હે ને, કારણ કે એકદમ ઇઝી છે. એમાં પાછી 2 રીત છે, પણ આપણે પદવાળી રીત કરવાની નથી, આપણે સૂત્ર મૂકીને જ રીત કરવાની છે. ચાલો, 171 નંબરના પેજ પર એક પ્રયત્ન કરો આપ્યું છે. યુ હેવ ₹2400 ઇન યોર અકાઉન્ટ એન્ડ ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ 5%. After how many years would you earn ₹240 as interest? જોયું? કેટલા વર્ષો બાદ, એટલે કે વર્ષ જ નથી ખબર. વર્ષ નથી ખબર એટલે એની અંદર શું નથી આપ્યું? ટી નથી આપ્યું. ટી કેટલા વર્ષો બાદ, ટી આપણને ખબર નથી. તો કંઈ નહીં, આપણે શોધી કાઢીએ. કેવી રીતે શોધીએ તે હું તમને બતાવું. જુઓ, કઈ કઈ વસ્તુ આપી છે? 2,400 રૂપિયા બેંકના ખાતામાં છે. તો 2,400 રૂપિયા એ શું છે? હવે આમાં તો 2 વાર રૂપિયા આપ્યું છે, તો 240 નહીં લખી દેતા પીની અંદર. પીની અંદર બેંકના ખાતામાં જે જમા છે તે રૂપિયા છે 2,400. ચાલો હવે હું જોઉં એ દાખલો ક્યાં છે, આવ્યો. બરાબર? એટલે પીની કિંમત છે ₹2,400, વાર્ષિક દર 5%, એટલે R = 5% છે. કેટલા વર્ષો બાદ, એટલે ટી ખબર નથી, એટલે ક્વેશ્ચન માર્ક છે. અને આઈ ખબર છે ₹240. આઈની કિંમત કેટલી છે? 240 રૂપિયા. વ્યાજ 240 રૂપિયા મળે છે. બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ સિમ્પલ ઇન્ટરેસ્ટ કેવી રીતે શોધાય. પણ આમાં તો સિમ્પલ ઇન્ટરેસ્ટ આપી જ દીધું છે, કંઈ જુદું જ શોધવાનું છે, તો કંઈ વાંધો નહીં, આપણે એ પણ જોઈ લઈએ. 240 બરાબર, કેમ 240 બરાબર? કારણ કે સિમ્પલ ઇન્ટરેસ્ટ અહીંયા લખેલો છે, આપ્યું છે 240 રૂપિયા બરાબર. પીની જગ્યાએ લખો 2,400, આરની જગ્યાએ લખો 5, ટીની જગ્યાએ લખો ટી. કેમ? કારણ કે ટી તો શોધવાનું છે, એટલે ટી આપણને નથી ખબર તો ટી જ રહેવા દેવાનું. છેદમાં 100. ઓહો ટીચર, હવે કેવી રીતે ગણીએ આટલું બધું? કંઈ નહીં, સિમ્પલ. ટીનું સ્થાન ત્યાંનું ત્યાં જ છે, ટી અહીંયા જ છે. હવે આ 100 જે છેદમાં છે ને, તે 240ની સાથે અંશમાં જતું રહેશે. ક્રોસ કરી નાખવાનું, ઉપર નીચે કરી નાખવાનું, એટલે 240 × 100. છેદમાં શું જાય? 2,400 × 5 આવ્યું. બસ, તો હવે તો ઉડાડતા આવડે ને. પણ હવે છે ને ઉડાડવામાં ઘણી બધી વસ્તુ આવશે, એટલે તમને ઉડાડતા એકદમ પરફેક્ટ આવડી જવું જોઈએ. જુઓ, હવે મેં કઈ રીતે ઉડાડ્યું છે તે હું જ ભૂલી ગઈ. ખબર પડી ગઈ. જુઓ, 1 મીંડું ગયું, 1 મીંડું ગયું, આનું 1 મીંડું, આનું 1 મીંડું, 24 તો બેઠા ઉડી ગયા. એટલે 5 દુ 10, ઉપર 100ના એક જ મીંડું ગયું તો 10 બચ્યા ને.
એટલે નીચે 5 છે એટલે 5 દુ 10, તો વર્ષ સમયગાળો કેટલો આવ્યો? 2 વર્ષ. સમજ પડે? આ બધી વસ્તુ આવડે છે આવું? એટલે આ જુદી રીતના દાખલા છે. આ 3માંથી પણ જો એક વસ્તુ આપણને નહીં ખબર હોય અને આ ખબર હોય તો આ રીતે દાખલો ગણાય. ચાલો બીજો દાખલો જોઈએ આપણે. એના જેવો જ છે. ચાલો, કોઈ રકમનું, ચાલો પહેલું જ નથી ખબર. કોઈ રકમ એટલે કે પી જ નથી ખબર આપણને તો. ચાલો કંઈ નહીં, આગળ વધીએ. વાર્ષિક 5% લેખે એટલે આર બરાબર 5%, 3 વર્ષનું વ્યાજ, ટી બરાબર 3 years, વ્યાજ 450 રૂપિયા થાય છે. ઓન અ સર્ટેન સમ ઓફ ઇન્ટરેસ્ટ પેઇડ આફ્ટર 3 years at ₹450 at 5% rate of interest per annum, find the sum. આવું કંઈક આપ્યું છે. નોટ હલી ગઈ. ચાલો હવે આપણે જોઈએ. પી નથી આપ્યું તો કંઈ વાંધો નહીં. આપણે આગળ કર્યું ને કે તોમાંથી ભલે ને ગમે તે એક વસ્તુ નહીં આપી હોય તો વ્યાજ આપ્યું હોય તો એની પરથી આપણને મળવાનું જ છે. સિમ્પલ ઇન્ટરેસ્ટની જગ્યાએ લખી દો 450 રૂપિયા. પીની જગ્યાએ નથી ખબર એટલે પી જ લખો, આરની જગ્યાએ 5 લખો અને ટીની જગ્યાએ 3 લખો, છેદમાં 100. પીની જગ્યા ત્યાં જ રહેવા દો, 450 ગુણ્યા 100 કરી દો. આ 100 છે તે ક્યાં ચાલ્યા જાય? આ બાજુ. 450 ગુણ્યા 100 ને 5 ગુણ્યા 3 નીચે ચાલ્યું જાય. બસ હવે શાંતિથી બધું ઉડાડ્યા કરવાનું. અહીંયા મેં પહેલાં 5 ઉડાડ્યા છે. 5 9 આમ 45 થાય ને, 90 ને 90 ને 3 ઉડાડ્યા તો 43 90. 30 ગુણ્યા 100 એટલે જવાબ આવ્યો 3000 રૂપિયા. ખ્યાલ આવે? 3000 રૂપિયા એ શું આવ્યું? 3000 રૂપિયા એ મુદ્દલ આવી. જોયું? આ પ્રમાણે દાખલા થાય. એટલે અહીંયા આપણે આખું ચેપ્ટર સમજવાનું પૂરું થઈ જાય છે. હવે આ બધાનું રિવિઝન તમે પહેલાંથી જે પણ બધું ભણ્યા એ આપણે 2 સ્વાધ્યાયમાં તો જોઈ જ ગયા. 8.1 અને 8.2માં જોયું. હવે ત્યાર પછી જેટલું આવ્યું એ બધું આપણે 8.3માં કરવાનું છે. હવે 8.3 જે છે એમાંથી હું તમને જે મને એવું લાગશે ને કે આ બધી વસ્તુ જાતે કરવા જેવી છે એ હું તમને ફોટોકોપી તો મોકલીશ જ, પણ જાતે પણ કામ કરવાનું રહેશે. બરાબર છે? અને બાકીના દાખલા તો હું તમને ઓરલી ઓડિયોમાં જ સમજાવવાની છું. હવે હું તમને લખીને પણ નથી બતાવવાની, કારણ કે આવું એકનું એક ઘણી બધી વખત આવી ગયું. મેં તમને ચોપડીના એક્ઝામ્પલ પણ સમજાવ્યા છે અને ટ્રાયધીઝના એક્ઝામ્પલ પણ સમજાવ્યા છે. એટલે સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝમાં હવે કંઈ નવું કરવાનું રહેતું નથી. ચાલો તે છતાં જોઈ લઈએ. થોડા ઘણા દાખલા તો જોઈએ ને, બધું થોડું તમને આપી દેવાની હતી. એટલે થોડુંક આપણે જોઈ લઈએ. એક્સરસાઇઝ 8.3 એની અંદર ક્વેશ્ચન નંબર 1, નીચેના વાક્યો પરથી નફો કે ખોટ શોધો અને આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. બોલો, તમે સાચું બોલો કે આવા દાખલા આપણે આગળ કરી ગયા કે નહીં? નફો કે ખોટ પહેલાં રૂપિયામાં શોધવાનું, સીપી એસપી જે આપ્યું હોય કયું ગ્રેટર દેન છે તે જોવાનું અને એના પરથી પ્રોફિટ લોસ જોવાનું અને પ્રોફિટ લોસને આપણે શામાં કન્વર્ટ કરવાનું? પર્સન્ટેજમાં કન્વર્ટ કરવાનું. તો પછી આવા 4 દાખલા આ જ પ્રકારના આપ્યા છે. બરાબર ને? તો જોઈ લઈએ. એક દાખલો હું તમને બતાવું, બાકીના 3 દાખલા તમારે જાતે કરવાના છે. બગીચામાં વપરાતી કાતર ₹250માં ખરીદી તો 250 એ કયો અમાઉન્ટ આવશે? સીપી, કોસ્ટ પ્રાઇસ લખ્યું જ છે મેં અહીંયા. સીપી ઇઝ ઇક્વલ ટુ ₹250 અને તેને 325 રૂપિયામાં વેચી. એસપી ઇઝ ઇક્વલ ટુ ₹325. બોલો કઈ કિંમત વધારે આવી? 325 રૂપિયામાં વેચી તો સેલિંગ પ્રાઇસ વધારે આવી ને? બરાબર? એસપી વધારે છે. સીપી લેસ ધેન એસપી, એસપી ગ્રેટર ધેન સીપી. સો દેર ઇઝ અ પ્રોફિટ. શું થાય છે? નફો થાય છે. તો નફાનું સૂત્ર મૂકીએ પહેલાં.
પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ સીપી, એટલે કે 325માંથી 250 બાદ કરો તો 75 રૂપિયા. મેં તમને આગળ એવું પણ કીધું કે આટલી વસ્તુ તમે આગળ ભણીને આવ્યા છો. હવે જે આપણે આ વર્ષે કર્યું એને પર્સન્ટેજમાં કર્યું. ધ્યાન રાખજો કે સીપી એસપી પ્રોફિટ લોસના જે પણ દાખલા આવે છે એની અંદર તમારે આ પ્રમાણેનું ફોર્મ્યુલા સૂત્ર લખવાનું રહેશે. ખ્યાલ આવે છે? મેં પણ લખ્યું જ છે. જ્યારે પહેલાં આવે છે ને ટકામાં શોધવાના, પહેલાં ટકામાં તો આ પણ શોધવાનું છે. ચલો હું આવે ને ત્યારે તમને બતાવું. એની અંદર તમે સૂત્ર નહીં લખો તો ચાલે. એ કયા દાખલા હતા એ હું ભૂલી ગઈ અત્યારે. કહું તમને કયા કયા દાખલા હતા એ. ટકાવારીમાં વધારો કે ઘટાડો યાદ આવ્યું? ટકાવારીમાં ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે, પહેલાં ઇનિશિયલ અમાઉન્ટ કઈ હતી ને પછી એમાં તમે સૂત્ર નહીં લખો તો ચાલશે. પણ આ જે સીપી એસપી પ્રોફિટ લોસના દાખલા છે એની અંદર તમારે સૂત્ર લખવું પડશે. અને એ સૂત્ર મેં તમને અહીંયા લખી આપ્યું છે. જુઓ, પ્રોફિટને આપણે પર્સન્ટેજમાં ગણીએ તો પ્રોફિટ અપોન સીપી, પેલા એમાં બતાવેલું ને મેં, સીપી પર જ હંમેશા પ્રોફિટ લોસ ગણાશે. પ્રોફિટ અપોન સીપી ઇન્ટુ 100. પ્રોફિટ કેટલું થયું? 75 રૂપિયા. સીપી કેટલું છે આમાંથી જોઈને લખી દેવાનું, 250 રૂપિયા ગુણ્યા 100. ચાલો, એક મીંડું ઈડું, 25 તાળી 75 ઉડા, 3 ગુણ્યા 10 એટલે જવાબ આવ્યો 30%. આન્સર કેટલો આવ્યો? 30%. ખ્યાલ આવ્યું ને? જો તો પછી આવા દાખલા તો હવે તમને જાતે આવડે જ ને. જુઓ બીજો દાખલો, 12,000 13,500, એમાં પણ પ્રોફિટ થાય છે. સેમ વે જાય છે ને બધું. પ્રોફિટને પહેલાં રૂપિયામાં શોધો, પછી એ પ્રોફિટને ટકામાં શોધો. આમાં વળી પોઈન્ટમાં જવાબ આવ્યો છે. 100/8 એટલે 12.5 ટકા છે ને, એટલે આપણે પોઈન્ટમાં લખીએ છીએ. એટલે એ પણ દાખલો જાતે ગણવાનો. આની અંદર પણ જો હું બધા ફોટોકોપીમાં તો તમને આપવાની જ છું. તમને નહીં આવડે તો તમારે ફોટોકોપીમાં જોઈ લેવાનું, પણ પહેલાં જાતે બધા દાખલા ગણવાના છે. ચાલો આ પણ જોઈ લો, 500 રૂપિયા. પછી એને આ પ્રમાણે ગણ્યા તો 20% જવાબ આવ્યો. ત્યાર પછી છે ડી. ડીમાં લોસ થાય છે. કેમ લોસ થાય છે? 250 સીપી છે ને એસપી 150 જ છે. સીપી વધારે છે, સીપી ગ્રેટર દેન એસપી, સો ધેર ઇઝ અ લોસ. તો લોસમાં પણ હું ધાડ મારવાની છે? કશું જ નથી કરવાનું. બાદબાકી જેમ કરીએ છીએ તેમ જ કરવાની, એના ટકા જેમ શોધીએ છીએ તેમ જ શોધવાના છે. ખ્યાલ આવી ગયો? ચલો ક્વેશ્ચન નંબર 2. દાખલા બધા જાતે ગણવાના છે. એટલે ઉપરના ક્વેશ્ચન નંબર 2માં હું તમને એક સમજાવી દઉં. નીચે આપેલા ગુણોત્તરોમાં પદોને ટકાવારીમાં બદલો. કન્વર્ટ each part of the ratio to percentage. ગુણોત્તર સ્વરૂપ આપ્યું છે 3:1, 2:3:5, 1:4, 1:2:5, આવું કંઈક બધું આપ્યું છે. બરાબર છે? તો આ ગુણોત્તરને આપણે શામાં ફેરવવાનું છે? ટકામાં ફેરવવાનું છે. તો એક દાખલો હું તમને સમજાવું. જુઓ, આપણે આગળ પેલું ઇડલી બનાવવાનું હતું ને ત્યારે કરાવેલું યાદ છે? 3 ભાગ ચોખા કે 2 ભાગ ચોખા ને 1 ભાગ અડદની દાળ ને એવું બધું આવતું હતું ને, તો એના જેવું છે આ. જુઓ, 3:1, એનો મતલબ કે ટોટલ ઓફ ધ પાર્ટ 3+1. 3 ને 1, 3+1 = 4 થઈ ગયું. હવે આ જે 3 ભાગ છે ને એનો અપૂર્ણાંક બનાવવાનો, 3/4. પછી 1 ભાગનો અપૂર્ણાંક 1/4. એનો પર્સન્ટેજ શોધવા માટે એને 100 વડે ગુણી કાઢવાનું. percentage of the first part of the ratio 3/4. ફર્સ્ટ પાર્ટ કયો છે? 3/4 ને સેકન્ડ પાર્ટ 1/4. 3/4 × 100, 25 ચોક 100, 25 તાળી 75, 75%. અને સેકન્ડ પાર્ટનું શું થાય? 1/4 × 100માં 25%. તો જુઓ, 75 ને 25 એટલે 100% જવાબ આવી ગયો ને. આવી રીતે આ બધા દાખલા ગણવાના છે. હવે બીજું જોઈ લો, 2:3:5. પહેલાં શું કરવાનું? બધા પાર્ટનો સરવાળો, ટોટલ ઓફ ધ પાર્ટ. 2 + 3 + 5 એટલે 10 થઈ ગયા. અને પર્સન્ટેજ, પહેલો અપૂર્ણાંક કયો બને? 2/10. બીજો અપૂર્ણાંક 3/10. ત્રીજો અપૂર્ણાંક 5/10. સમજ પડી ગઈ? પછી પર્સન્ટેજ કઈ રીતે શોધાય? 100 વડે ગુણાકાર. પર્સન્ટેજ ઓફ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ રેશિયો.
પહેલો પાર્ટ છે ને તેનો ગુણાકાર શોધીએ, ગુણાકાર કરીને એનો પર્સન્ટેજ શોધીએ 2/10 × 100, 10 10 100, 10 દુ 20, 20%. બીજાનું પર્સન્ટેજ ઓફ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ રેશિયો 3/10, 3/10 થાય ને, પછી 5/10, 3/10 × 100, 10 10 100 અને 10 તાળી 30%. અને ત્રીજાનું 5/10 ગુણ્યા 100, 10 10 100, 10 50 50. હવે જુઓ 20%, 30%, 50%, એટલે આ ત્રણેનો જવાબ કેટલો આવ્યો? 100%. તમારે આપણમાં પણ કાઉન્ટ કરી લેવાનું એટલે તમને ખબર પડી જાય કે મારો દાખલો સાચો છે કે ખોટોથી. હવે બાકીના 2 દાખલા તમારે જાતે ગણવાનું. ચાલો, એટલે મેં તમને અહીંયા એક્સરસાઇઝ 8.3માં ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 સુધીનું કમ્પ્લીટ કરાયું છે. હવે ક્વેશ્ચન નંબર 3થી હું તમને બીજા ઓડિયોમાં સમજાવીશ, બરાબર છે? અને એવું લાગશે તો વિડીયો બનાવીને વિડીયોમાં સમજાવીશ. ઓકે, ચલો બાય.